પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ. પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ. ઈડરના વસાઈમાં યુવતીના પરિવારની તોડફોડ બાદ યુવકની માતાનો આપઘાત. 21 સામે રાયોટિંગ અને 1 સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ. કલ્પેશ કુમાર नारायणभाई पंचाल. नीट 24 न्यूज़ हिम्मतनगर. पूरी खबर देखने के लिए नीट 24 न्यूज़ को सब्सक्राइब करें. આજે ફરિયાદી છે એના મોટા ભાઈ એ આરોપી પક્ષે જે મુરેઠીના છે એમની દીકરીને લઈ ભાગી ગયેલ હોય પ્રેમ સંબંધના કારણે. એનું મનદુખ રાખીને જે આરોપી પક્ષે દીકરીના જે સગાવાલા છે એ લોકોએ આવીને ફરિયાદીના ઘરે તોડફોડ કરેલી હતી અને એ અનુસંધાને મયુરભાઈ એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે કુલ 21 જણા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 333, 324(5), 326(f), 351(3) અને જીપી એક્ટ 103(53) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ પીએસ કુંપાવત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈડર નામો ચલાવી રહ્યા છે. આ જ બનાવને અનુસંધાને જે ફરિયાદી મયુરભાઈ છે એમના મધર અને જે આરોપી છે યુવરાજ પ્રવીણભાઈ પરમાર, જે દીકરી છે એના સગા થાય છે, એમણે યનકેન પ્રકારે જે મરણ જનાર છે એને આ બાબતે વારંવાર ફોન કરી દબાણ કરેલ હતું, જેના કારણે જે મયુરભાઈ છે એમના મધરે રાત્રિના સમયે 9 તારીખે પોતાના ઘરે સુસાઇડ કમિટ કરેલો હતો અને એ અનુસંધાને યુવરાજ પ્રવીણ પરમાર રહે ઝુમસર નાઓ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 352 અને 108 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. યુવરાજ પ્રવીણ પરમારની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ આર.એ. ચૌધરી ઈડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહ્યા છે.